આપણા સુખ અને દુઃખ આખરી એના માટે જવાબદાર છે કોણ? શું એ બહારના સંજોગો છે કે પછી બીજા લોકો? જીવન વિદ્યા પરની એક કાર્યશાળા આ જ ઊંડા સવાલોના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. તો ચાલો આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ફક્ત ટકી રહેવું અને સાચા અર્થમાં જીવવું આ બે વચ્ચેનો ફરક શું છે અને રસ્તો કયો છે. ચાલો આખી વાતની શરૂઆત છે ને એક સહભાગીના ખૂબ જ સચોટ અનુભવથી કરીએ. જુઓ, આ એક જ વાક્યમાં જાણે વર્ષોના સંઘર્ષનો આખો સાર આવી જાય છે. અને સાચું કહું તો આ એવું સત્ય છે જે કદાચ આપણે બધા ક્યાંક ને ક્યાંક અનુભવીએ છીએ, પણ હા, સ્વીકારતા નથી. આપણી રોજિંદી જિંદગીમાં પણ આવું જ કંઈક થાય છે નહીં? ઓફિસમાં બોસ સાથે કંઈક થયું, ઘરમાં કોઈની સાથે બોલાચાલી થઈ, કે પછી બહાર રસ્તા પર ટ્રાફિક જામ મળ્યો. બસ આટલું પૂરતું છે આપણો આખો દિવસ અને મૂડ ખરાબ કરવા માટે. અને આપણે તરત જ દોષનો ટોપલો બીજા કોઈ પર કે સંજોગો પર ઢોળી દઈએ છીએ. પણ જરા વિચારો, શું થાય જો આપણી આ આખી માન્યતા જ ખોટી હોય? શું થાય જો દુઃખનું અસલી કારણ બહાર નહીં પણ આપણી જ અંદર ક્યાંક છુપાયેલું હોય? જીવન વિદ્યા દર્શન આપણું ધ્યાન બરાબર આ જ મુદ્દા પર લાવે છે. આ દર્શનમાં એક ખરેખર ગજબનો વિચાર છે. એ કહે છે કે આપણા બધા જ દુઃખોનું મૂળ ફક્ત એક જ શબ્દમાં સમાયેલું છે, અને એ શબ્દ છે નાસમજી. એટલે કે વાસ્તવિકતાને સમજવામાં આપણે જે ભૂલ કરીએ છીએ એ. આ કોઈ બહુ જટિલ ફિલોસોફી નથી, પણ આપણી એકદમ ઊંડી આંતરિક સ્થિતિ છે. અને અહીં જે સૌથી રસપ્રદ વાત છે ને તે એ છે કે બહાર બનતી ઘટનાઓ એ તો તટસ્થ છે, એક અરીસા જેવી. એ પોતે આપણને દુઃખી નથી કરતી. એ તો બસ આપણી અંદર જે નાસમજી પડેલી છે એને આપણી સામે લાવીને મૂકી દે છે. મતલબ સમસ્યા ઘટનામાં છે જ નહીં. સમસ્યા તો એ ઘટનાને જોવાની, એને સમજવાની આપણી રીતમાં છે. તો આ સમજણ આપણને એક બહુ જ મોટા અને મૂળભૂત સવાલ પાસે લાવીને ઊભા કરી દે છે. આ સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવા જેવો છે કે આપણે આખી જિંદગી જે કંઈ પણ કરી રહ્યા છીએ એ ફક્ત ટકી રહેવા માટેની એક મથામણ છે કે પછી સાચા અર્થમાં જીવન જીવવાનો આનંદ છે? અને જુઓ, આ બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે. એક બાજુ છે જીવતા રહેવું, એટલે કે બસ ટકી રહેવું, જેનું આખું ધ્યાન શરીરની જરૂરિયાતો, ભૌતિક વસ્તુઓ ભેગી કરવી અને સુખ દુઃખની લાગણીઓમાં જ રહે છે. પણ બીજી બાજુ છે જીવવું, જેનું કેન્દ્ર છે સમજણ, આંતરિક શાંતિ અને સ્પષ્ટતા મેળવવી. એક બહારની દોડ છે તો બીજું અંદરની એક યાત્રા. સોમ ત્યાગીજીની આ વાત આ ભેદને એકદમ સ્પષ્ટ કરી દે છે કે ભલે આખી પૃથ્વીની સંપત્તિ કોઈ એક વ્યક્તિને આપી દો તો પણ એ એના જીવનમાં સાચા સુખને સ્પર્શી નથી શકતી. કેમ? કારણ કે પૈસા અને સાધનો એ બધું ટકી રહેવામાં મદદ કરી શકે છે, પણ સાચું સુખ કે શાંતિ જે જીવવાનો અસલી અનુભવ છે એ ખરીદી શકાતું નથી. ટકવા માટેના અને જીવવા માટેના સાધનો જ અલગ છે. તો સવાલ એ છે કે આ જીવવાની સ્થિતિ મળે ક્યાંથી? જવાબ છે આપણી આ નાની દુનિયામાં નહીં. એના માટે આપણે થોડું ઝૂમ આઉટ કરવું પડશે, આપણી જાતથી ઉપર ઉઠીને સમગ્ર અસ્તિત્વના એક મોટા ચિત્રને જોવું પડશે. આ વાત છે ને એકદમ સરળ છે. વિચારો, કારના એન્જિનમાં એક નાનકડા સ્ક્રૂનું શું કામ છે એ સમજવા માટે શું કરવું પડે? આખા એન્જિનને સમજવું પડે, બરાબર ને? બસ એ જ રીતે આપણા જીવનનો હેતુ શું છે એ સમજવા માટે આપણે જેનો ભાગ છીએ એ આખી સૃષ્ટિની વ્યવસ્થાને સમજવી પડશે. અને આ દર્શન આપણને એનો એકદમ તાર્કિક સ્ટેપ બાય સ્ટેપ રસ્તો બતાવે છે. સ્ટેપ 1, સમગ્ર સિસ્ટમ એટલે કે આખા અસ્તિત્વને સમજો. સ્ટેપ 2, પછી એ સિસ્ટમની અંદર એક ભાગ તરીકે પોતાની જાતને ઓળખો. સ્ટેપ 3, જ્યારે આટલું થાય ત્યારે પોતાનું કામ શું છે, પોતાની ભૂમિકા શું છે એ જાણો. અને ફાઇનલી સ્ટેપ 4, આ બધું થતાં જ અંતિમ લક્ષ્ય એટલે કે જીવનનો ધ્યેય આપોઆપ સ્પષ્ટ થઈ જાય છે. અને જેવી રીતે આ મોટું ચિત્ર સ્પષ્ટ થાય છે ને, જીવનમાં જે દિશાહીનતા હોય છે, જે ભટકાવ હોય છે એ રહેતો નથી. આપણી ભૂમિકા શું છે, આપણો ધ્યેય શું છે એ કોઈએ બહારથી કહેવાની જરૂર નથી પડતી. એ અંદરથી જ સ્પષ્ટ થવા લાગે છે. અહીં સૌથી નિર્ણાયક વાત એ સમજવાની છે કે આપણું અસ્તિત્વ કોઈ અકસ્માત નથી. આપણે એમ જ રેન્ડમલી અહીં નથી આવી ગયા. આપણે એક વિશાળ, સુવ્યવસ્થિત અને સુમેળભરી સિસ્ટમનો એક અભિન્ન અંગ છીએ. આપણું અહીં હોવું હેતુપૂર્ણ છે.
અને જે ક્ષણે આ વાત સમજમાં બેસી જાય છે, જીવનને જોવાનો આખો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય છે. પછી જીવન એકબીજા સાથેની રેસ કે હરીફાઈ નથી રહેતું. એ તો કુદરતની આ વ્યવસ્થા સાથે તાલમેલ બેસાડવાની એક સુંદર આંતરિક યાત્રા બની જાય છે. સારું, તો આ બધી સમજણની વાત તો થઈ, પણ આ સમજણ આપણા રોજિંદા જીવનમાં શું ફેર લાવે છે? આપણી સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે બને છે? ચાલો હવે એ જોઈએ કે આ સ્પષ્ટતા આપણા અનુભવને કેવી રીતે બદલી શકે છે. આ નવા દૃષ્ટિકોણ સાથે છે ને, દુઃખનો આખો અર્થ જ બદલાઈ જાય છે. હવે દુઃખ કોઈ સજા નથી, કોઈ નિષ્ફળતા નથી. એ તો બસ એક સિગ્નલ છે, એક ઇન્ડિકેટર છે જે આપણને કહી રહ્યું છે કે હેલો, તમારી સમજ ક્યાંક અધૂરી છે, ચાલો એને પૂરી કરીએ. આનો સીધો અર્થ એ થયો કે જીવવાની જે કળા છે, જેને આપણે સાધના કહી શકીએ, એ કોઈ અડધો એક કલાક આંખ બંધ કરીને બેસવાની ક્રિયા નથી. ના, એ તો 24 કલાક જાગતા, સૂતા, કામ કરતા, સતત ચાલતી આત્મનિરીક્ષણ અને આ સિસ્ટમ સાથે સુમેળ સાધવાની એક જીવંત પ્રક્રિયા બની જાય છે. આપણને ઘણીવાર એવું લાગે છે ને કે જીવનમાં તો હજારો પ્રશ્નો છે, લાખો સમસ્યાઓ છે, રોજ કંઈક નવું જ ઊભું હોય છે. પણ શું એવું બની શકે કે આ બધી જ મૂંઝવણોના મૂળમાં ફક્ત 2-4 મૂળભૂત સવાલો જ હોય? આ દર્શનનું કહેવું છે કે માનવજાતના તમામ અસંખ્ય પ્રશ્નો અને સમસ્યાઓ ફક્ત અને ફક્ત 2 જ મૂળભૂત સવાલોમાં સમાઈ જાય છે. જી હા, તમે બરાબર સાંભળ્યું, ફક્ત 2. એ 2 સવાલ કયા છે? પહેલો સવાલ છે, શા માટે જીવવું? એટલે કે જીવનનો ઉદ્દેશ્ય શું છે? અને બીજો સવાલ છે, કેવી રીતે જીવવું? એટલે કે જીવન જીવવાનો કાર્યક્રમ શું છે? કહેવાય છે કે જે વ્યક્તિને આ 2 સવાલોના પાક્કા જવાબ મળી જાય છે, એના માટે જીવનના બાકીના બધા જ નાના-મોટા પ્રશ્નો આપોઆપ હલ થઈ જાય છે. તો આખરે નાસમજીથી શરૂ થયેલી આ આખી યાત્રા આપણને એક અંતિમ અને બહુ જ ઊંડા સવાલ પર લાવીને મૂકી દેશે કે જીવનના સાચા જવાબો અને ઉકેલ શું બહારની દુનિયામાં આમતેમ ભટકીને મળશે, કે પછી પોતાની અંદર ઊંડા ઉતરીને આ સમગ્ર અસ્તિત્વની વ્યવસ્થાને સમજવાથી મળશે? નિર્ણય આપણે સૌએ પોતે જ કરવાનો છે.